ભુજ નજીક આવેલ માધાપર ગામે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરને 75 વર્ષ પૂર્ણ થતાં ગત 11 મે શનિવારથી આગામી 14 મે મંગળવાર સુધી શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 4 દિવસ ચાલનારા આ અમૃત મહોત્સવના અધ્યક્ષપદે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોધી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજના મુખાથીને કથાનું રસપાન કરવામાં આવ્યું। આ અમૃત મહોત્સવ દરમિયાન અનેક વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ધાર્મિક પ્રસંગોમાં પ્રથમ દિવસે તારીખ 12 મે રવિવારે કથાનું રસપાન બાદ દાતાઓના સન્માન તેમજ હરિભક્તોને આશીર્વાદ મેળવ્યા હતા તેમજ દર્દીઓને લાયન્સ હોસ્પિટલની ડાયાલિસિસ મશીન અર્પણ કરવામાં આવ્યું હતું। આ યોજાનારા અમૃત પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ વિદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો પધાર્યા હતા। આજે શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ દ્વિતીય દિવસ હતો અને આજે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પૂર્ણાહુતિ હતી। ઉપરાંત આજે મેડિકલ ક્ષેત્રે દાન આપવામાં આવ્યું। શ્રી કચ્છીલેવા પટેલ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટને ₹1 કરોડ વેલજીભાઈ ઝીણા ગોરસિયા પરિવારના સહયોગથી દાન આપવામાં આવ્યું। લાયન્સ હોસ્પિટલને ભાઈ શ્રી રવજીભાઈ અને મીનાબેનના સહયોગથી એક ડાયાલિસિસ મશીન આપવામાં આવ્યું। બંને સંસ્થાઓ કચ્છમાં નિઃશુલ્ક બહુ સારી સેવાઓ આપી રહી છે, એટલે અમારી સંસ્થા એવી સંસ્થાઓને હંમેશા પ્રોત્સાહન આપતી રહે છે। આજે રાત્રે 8:30 કલાકે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગઈકાલની જેમ 60-70 સાજિંદાઓ હતા એમ કચ્છના ઉગતા કલાકારો અને સાથે મેચ્યોર્ડ સાજિંદાઓ એનું કોમ્બિનેશન કરીને જેમ હર વખતે અમે કરીએ છીએ કે ઉગતા કલાકારોને આગળ લઈ આવવા માટે, એવી રીતે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે। આપ સૌ પત્રકાર મિત્રો અને સૌ માધાપરના ધર્મપ્રેમી ગ્રામ્યજનોને અમારું ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ છે। ધન્યવાદ। જય સ્વામિનારાયણ। સાધુ ગુરુપ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી બાપા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપર શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ આજે મહોત્સવનો બીજો દિવસ છે અને મહોત્સવના બીજા દિવસના પ્રથમ સેશનમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ અને અનેક સંતો અને દેશોના હરિભક્તોએ આ મહોત્સવના બીજા દિવસે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મ સભર જે કાર્યક્રમો યોજાયા એમાં એમણે લાભ લીધો હતો અને આ પ્રસંગે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજનો જે જીવન મંત્ર કે સમાજને સમર્પિત એ ન્યાયે આજે કચ્છીલેવા પટેલ સમાજ મેડિકલ વિભાગમાં 1 કરોડનું દાન પરમ ભગવદીય શ્રી વેલજીભાઈ ઝીણાભાઈ ગોરસિયા પરિવાર માધાપર હાલ કંપાલા યુગાન્ડા અને ડાયાલિસિસનું પણ રવજીભાઈ રામજીભાઈ પિંડોરિયા પરિવાર તરફથી આજે એ મશીનનું દાન કરવામાં આવ્યું છે અને દરેક આ રીતે સેવાભાવી હરિભક્તો દિન પ્રતિદિન સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આવા સેવા કાર્યમાં પોતે આર્થિક સહયોગ આપી અને પોતે સદભાગી બને છે અને સાથે સાથે આજના પાવન દિવસે વરિયાળીનો પણ હાર પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને ધરાવવામાં આવ્યો હતો તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ એ ગ્રંથ પણ તે પુષ્પોમાં લખાઈ અને હરિભક્તોએ અહીંયા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને સમર્પિત કર્યો હતો। આવી ભક્તિ આજે અહીંયા માધાપુરમાં સૌને નિહાળવા મળી હતી। આજે રાત્રે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં અને કીર્તિભાઈ વરસાણી વગેરે હરિભક્તો એ સાથે મળી અને અનેક સંગીતકારો સાથે આજે ભવ્ય મહારાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં પૂજનીય સંતો હરિભક્તો અને માધાપુરના ભાવિક ભક્તો પણ એમાં રાસ રમી અને બાપાને પ્રસન્ન કરશે, રાજી કરશે। મારું નામ રવજી રામજી પિંડોરિયા, હાલે હું લંડન રહું છું, 40 વર્ષથી લંડન રહું છું અને આજનો શું પ્રોગ્રામ હતો? આજનો શું સ્વામિનારાયણ ભગવાન માધાપરમાં જ્યારે બિરાજમાન થયા અને 75 વર્ષ પૂરા થાય છે તો એ નિમિત્તે અહીં કાર્યક્રમ છે, તો તે કાર્યક્રમ અમે નિહાળી રહ્યા છીએ। મેં આજે દાતા તરીકે મશીન લખાવ્યું જ્યારે હું લાયન્સ ક્લબમાં ગયો હતો ત્યારે આ લાયન્સ હોસ્પિટલમાં ત્યારે બેન કરીને છે તે મને સમજાવ્યું કે આ વસ્તુ છે। અંદાજે હું 1 લાખનું દાન કરવાનું હતું, એ લોકો મને બરાબર સમજાવ્યું તો મને એમ લાગ્યું કે આટલું દાન કરવું ઓછું છે, પણ મારા કદાચ અત્યારે પૈસાની સગવડ નથી, ચાલુ ખાતામાં હોય એ આપ્યા તો મેં 7.5 લાખ રૂપિયા લખાવ્યા। માધાપર સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ મુક્ત જીવન સ્વામી બાપા અહીંયા મૂર્તિ પધરાવે અને 75 વર્ષ પૂર્ણ થાય છે
એના માટેનો 4 દિવસના પ્રોગ્રામ માટે આજે બીજો દિવસ છે. વર્તમાન આચાર્ય શ્રી પુરુષોત્તમ આપણે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આજે કથાની અંદર બહુ જ સારી એવી બધાને ભક્તોને જ્ઞાન માર્ગ પીરસ્યા અને જુદી જુદી સંસ્થાઓને દાન ડોનેશન પણ મણિનગર સંસ્થા રીતે કરવામાં આવી છે.